ભરૂચ અને નર્મદા જિલ્લામાં શ્રીજીની શાહી સવારી આવી પહોંચી છે। શનિવારે ગણેશ ચતુર્થીના શુભ દિને નાની મોટી મળી ગણેશજીની પ્રતિમાઓની સ્થાપના કરવામાં આવી હતી। ભરૂચમાં સોમવાર અને મંગળવારના રોજ ભારે વરસાદ પડ્યો હોય, જેના કારણે ગણેશ આયોજકો ચિંતામાં મુકાયા હતા, પણ વરસાદે વિરામ લેતા ગણેશ મહોત્સવનો રંગેચંગે પ્રારંભ થયો હતો। 10 દિવસ સુધી શ્રદ્ધાળુઓ વિવિધ પંડાલોમાં શ્રીજીના દર્શન કરી ધન્યતા અનુભવે છે, પરંતુ હવે પ્રશ્ન એવું ઉઠે છે કે અલગ અલગ વિસ્તારોમાં અલગ અલગ થીમ પર દાદાની સ્થાપના કરવામાં આવી છે, તો પણ આપણે પરિવાર સાથે ક્યાં દર્શન કરવા જવું? તમારી થોડી ચિંતા અને અમારા ચેનલના માધ્યમથી હળવી કરવા પ્રયત્ન કરીશું। અમે આપને જણાવીશું કે અંકલેશ્વર શહેરમાં કયા પંડાલમાં કયા થીમથી દાદા બિરાજમાન થયા છે। આજે તમને અંકલેશ્વર ખાતે વર્ષોથી ગણપતિ બાપાની સ્થાપના કરતા માલી ખડકી યુવક મંડળના દાદાના દર્શન કરાવીને, પરંતુ એના માટે આપણે થોડા ભૂતકાળમાં જવું પડશે। આપને યાદ છે કે ધોલકપુર વર્ષ 2009માં પોગો કાર્ટૂન નેટવર્ક પર આવતું હોય બાળકોની સાથે સાથે મોટેરાઓમાં પ્રિય પાત્ર છોટા ભીમ, બસ આ વખતે માલી ખડકી યુવક મંડળ દ્વારા છોટા ભીમની થીમ ઉપર માલી ખડકીના પંડાલમાં દાદા બિરાજમાન થયા છે। અને હા, દાદાની સાથે સાથે છોટા ભીમ બધા જ પાત્રો જેવા કે છુટકી, રાજુ, જુગ્ગુ, ઢોલુ અને ભોલુ પણ પધાર્યા છે, તો આપ પણ ધોલકપુર પહોંચી અંકલેશ્વરના માલી ખડકીમાં પંડાલમાં પહોંચી છોટા ભીમના રૂપમાં ગણપતિ બાપાના દર્શન કરી શકો છો। અને હા, તમારા સ્વાગત માટે ત્યાં તમને મિકી માઉસ પણ હાજર જોવા મળશે, જે તમારી અને તમારા પરિવાર સાથે સેલ્ફી પણ લેતા જોવા મળશે। બાપાના દર્શન કરવા માટે આવેલા દર્શનાર્થીઓને એમના બાળકો સાથે ચકડોળની 2 રાઈડ તદ્દન મફતમાં કરવામાં આવે છે। અંકલેશ્વર શહેરના માલી ખડકી વિસ્તારમાં ધોલકપુર ગામે છોટા ભીમના સ્વરૂપે ગણપતિ બાપા બિરાજમાન થયા છે।